તારે તે પહેલા કોઈ મંદિરમાં જઈને તમે પૂજા અગરબત્તી કરો એ ચાલે, પણ સદગુરુ મળ્યા પછી સકલ તીર્થ મારા ગુરુજીના ચરણે ગંગા જમનાને સદગુરુનું પૂજન કરવાથી બધાય તીર્થનું પૂજન થઈ જાય. તો એક સાધે સબ સધઈ જતું હોય તો ના ભજન મંડળના મોનત જાર હોય તો આ આવયું ગાય, પણ એ મોનત આખી જિંદગી ગાતે 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 હજુ એના એક છે, અસર તો થઈ જ નહીં. તા ખબર નહીં અમનું પ્રમાણિત ચારે થશે એન્ટ્રી હે અસર કોક આપવા વાળો જોએ કે ના જોએ. એટલે કહ્યું ભાઈ મેલી મેં મૈયરિયાની વાત કેવી. હા સાસરિયાના સુખની રે વાતો તમને શું કહું રે, અને પરણ્યું હોય તે જોડે પતિનું સુખ રે. કોનું પણ કોને ખબર પડે? પરણ્યો હોય એને. પણ ધ્યાન રાખજો પાછું પરણવું એટલે લગન. કયું લગન? આ જગતનું લગન કેવું છે વિઠ્ઠલ મહારાજ? અમથે અમથે પડવાનું અને અમથે અમથે રંડાવાનું. આમાં રંડાપો કોને કહેવાય એ જ ખબર નહીં હતી. હે વિઠ્ઠલ આ સમજવા જેવું ખરું કે નહીં? એક બેન મંદિરમાં ગયા તે મોટો ચોલ્લો કરીને આયા. પૂજારીએ કહ્યું મોટો આટલો મોટો ચોલ્લો? કાલે જ લગ્ન કરી કે 6 મહિના પછી ગયા ત્યાં નાનો ચોલ્લો કરેલો. કે નાનો ચોલ્લો મોટો કરીને આવતા હતા કે તમને ખબર જ નહીં? શું એ વયા મોડા છે કે? પછી 1.5 મહિના પછી ગયા તા તો હપું જોઈ નહીં કે તમનું થયું કે તમને ખબર જ નહીં? ના ભાઈ પતિ જ્યા લે. પછી 3 મહિના પછી કરી ગયા તા તો મોટો ચાલો કે પતિ જીતું કશો ચાલો નતો ના મોટો ચાલો. તમને ખબર જ નહીં? શું બદલી નાખ્યા કે? બોલો આવા ભક્તિ બરકત આવે તો વિઠ્ઠલ મહારાજ આવે. ભક્તિ તો એક એવી છે અહીંયા આગળ સંતો એની ચોખવટ કરી છે, અને ભજનની અંદર એમણે પણ પોતાના પ્રાણ રેડી દીધા છે. પ્રાણ શબ્દ સરીખા ધન નહીં જો લાખે મૂલે મોલ, ઈરા તો લાખે મળે શબ્દ હે અનમોલ. હે ખરું કે નહીં? હા શબ્દની અંદર એટલું બધું એવા રેડતા ગયા, પોતાનો પ્રાણ એની મૂકતા ગયા, પણ એ શબ્દને છંછેડે, શબ્દની ચોખવટ, શબ્દમાંથી મંથન કરે તો ખબર એમાંથી સાર નીકળે. નીકળે કે ના નીકળે? હા અને એ શબ્દ ની અંદર સાર રહેલો છે, પણ એ શબ્દની પાસે એની છણાવટ આવા કોઈ જ્ઞાની પુરુષની પાસે જઈએ તારે થાય. વિઠ્ઠલ થાય કે ના થાય? અને એ પરમાત્મા જેને કયો છે એ કહે ખોવાયો નહીં, અને ખોવાય એને પરમાત્મા કહેવાય નહીં. કહેવાય કઈ? વિઠ્ઠલ તા પરમાત્મા કોઈ દિવસ લોઢાનો, તોબાનો, પિત્તરનો, હોનાનો, ચાંદીનો આવો હોય નહીં. હોય અને આવાને ભગવાન કહેવાય પણ નહીં. એની રીત બતાવી છે, પણ એ ક્યારે? હા પિયરવાળી ભક્તિમાં તોબાનો, પિત્તરનો, હોનાનો હોય છે, પણ સદગુરુ શરણ ગયા પછી એ કોઈ લોઢા લાકડાનો હોય નહીં. હોય ના હોય. આવી સમજણ જેનામ આવી જાય, આવી સમજણ જેનામાં આવી જાય એ વહેલી તકે ઓછા સમયની અંદર
એનું કારણ સરી જાય. બાકી આવું જો ના થાય તો 70-80 વર્ષ 100 વર્ષ જીવે ને તો એમાં ફેરફાર થાય નહીં. થાય. ભગવાન જેને કહ્યો છે કહે ખોવ્યો નહીં. કબીર સાહેબ કહ્યું કે સબ ઘટ મેરે સાઈયા, કોઈ ઘટ ખાલી નહીં. બલિહારી ઉસ ઘાટ કી જો ઘટ પ્રગટ હોય. એક દીકરીનો સગપણ આપણે કરીએ, સગપણ કરાવવા માટે 50 મૂર્ત્યા એને બતાવીએ. 50 મૂર્ત્યા પાસ ના પડે, 51મો પાસ પડે, પછી એ પેલા 50 જે હોય ને હોમું જોવા જાય? જાય કઈ ના. પછી કોને જોવે? જે 51મો પાસ પડ્યો છે એના હોમું જોવે. જોવે કે ના જોવે? પછી એનો સપનો આવે અને એને હાઈ હેલો થાય. જે પાસ પડ્યો એને, આ તો હજુ પાસ પડ્યા નહીં વિઠ્ઠલમાં તો હાઈ હેલો થાય ભાઈ. એટલે ગમે તેટલું જોઈએ, ઉઠકો લક્ઝરી ભરીને હજુ ના જોયું હોય તો જોયા હોય એની જે, પણ પાસ પડ્યા પછી નહીં. તેટલું પાસ પડ્યા પછી, પાસ પડ્યા નક્કી થાય પછી એના ચોરીના 4 ફેરા ફરે, એના મંગલ્ય વર્તાય કે ના વર્તાય? વિઠ્ઠલ મહારાજ. અને મંગળના પાછા ગીતે ગવાય. ગવાય કે ના ગવાય? અને ગીત ગવાય પછી એ ગીતની મય પાછું આવે વિઠ્ઠલ મહારાજ કે ના આવે? કેવું આવે ખબર? હા, એ કેદાર એના ઈશારા કરેલા છે વિઠ્ઠલ મહારાજ કે નહીં કરેલા? એ ઈશારાને સમજદાર કો ઈશારા કાફી, પણ થયું કેવું ખબર વિઠ્ઠલ મહારાજ? હા, પેલા મોયરામાં આવીને બેઠા જે પરણવાયા હતા, એ ખાસી વાટ જોઈ બગાહ ખાવાનું ચાલુ કર્યો. એટલે પેલા બેહવા આયા હતા ને પતાહ લેવા વાળા એવા સમજી ગયા. એટલે એમણે ચાલુ કર્યું કે હે થંભી રહો મોહય રાહાની મય, અમાર મોહન દાતર કરે. શું કરે છે? તે ભાગો આયા તોય ખબર નથી પડી તો આપણે દાતણ કરીને પરવારી ગયા વિઠ્ઠલ મહારાજ. પણ કોણ તૈયાર કરા? પેલો વાત જોઈને કંટાળ્યો હતા કે થંભી રહો મોહય રાહાની ઉતાવળ સિદ્ધ દેહ કરો છો, હજુ અમાર મોહન નાવણ કરે છે. આ 80 વર્ષ નાવણ કરવા ગયો. જાય કે ના જાય વિઠ્ઠલ મહારાજ? હા. અને આ હવે મોયરામાં આયા છે. કઈ આયા છે? મોયરો એટલે મોડવાનમાં બોધ્યો હોય એ નહીં પાક. આ 5 તત્વનું શરીર એ તમારું મોયરું છે. અને એની મય પ્રગટ પરમાત્મા બિરાજમાન છે. તાર હજુ દાતન કરવા જવાનું વિઠ્ઠલ મહારાજ? હજુ કોઈની વાત જોવાની છે? થાય. હવે તો કોઈનો તક અને મોકો થયા જોયા વગર જે ચોઘડિયું ચાલતું હોય આપણે શું? અને ચોઘડિયા જોવા રહ્યા તો જે કાળ ચોઘડિયું ચાલતું હોય, આજ ઝાલી નો એમ જે થાય વિઠ્ઠલ મહારાજ. આ ચોરીના 4 ફેરા ફરી લો, જો ચોઘડિયો ગયો કેટલાય ચોઘડિયો જોવા રહ્યા કે ના રહ્યા? એટલે ચોઘડિયો જોવા જેવા રહેવાના. ચોઘડિયું તો આ મોટા મોટું તું ચોઘડિયું છું, તું બેઠું એ જ. અને આ ચોઘડિયામ જો મેર આવી ગયો તો હાલ પરમાત્મા એને નક્કી થઈ જાય. અને નક્કી થાય શું થવા જોઈએ? નક્કી આ સમયે કરી લીધા જેવા છે. અવસર જાતો ગુરુનો વચન ફરે. ક્યારે ફરે? અવસર જાતો ગુરુનો વચન ફરે. મોકો ને સમય મળ્યો. સબરીને ના સદગુરુએ કહ્યું તું સબરી તારે ઘેર એક દાડ રામ આવશે.
તાર આવું જ્યારે માતંગ ઋષિએ સબરીને કહ્યું ને, તાર તો રામચંદ્રને તો અહીં હુકમે નતો થયો 14 વર્ષ વનવાસ જાઓ. વિઠ્ઠલમાં તારનું માતંગ ઋષિએ કહ્યું તું કે નતું કહ્યું? અને એક સબરીને ઘેર જવા હાતું કેટલાય તમે વચ્ચેના સેન્ટર ગણી જુઓ, એ બધાય પૂરો કરવા હાતું પેલા તો 14 વર્ષ વનવાસ નક્કી કરવું પડ્યું. એક રાત ખાલી આડી હતી. શેની? એક રાત ખાલી આડી હતી. રાજ્યાભિષેક થવાની તૈયાર. રામચંદ્રએ વિચાર્યું જો મારો હમ રામચંદ્ર વાનો જો રાજ્યાભિષેક થઈ ગયો તો આ પેલો બધો રસ્તા વાળાનું શું? એટલે કયું એને વિઠ્ઠલ મહારાજ રામચંદ્રએ પણ જાણવા દીધું નહીં કાલ સવારે શું થવાનું. અને લીધો કે ના લીધો? 14 વર્ષ વનવાસ લઈને વચ્ચેનો જે કઈ બધો હતો ને મહાન ઋષિ મુનિઓનો વચન પૂરો કરવા હાતું રામચંદ્રએ વનવાસ જાતે નક્કી કર્યો તો. કર્યો તો નતો કરતા આપણે શું કર્યું છે? કોઈના કહેવાય લીધું? હા, વેવાય કહ્યું તું જાવ ગુરુ કર્યા હોય આ વાતને જોણ્યા હોય હગા હારાએ કહ્યું તું ના કહેવાય. શું કરવાય? હગી માય ના કે માય જવાય ના દે. બેસ કે છે બહુ ગુરુ વાળો તું. અને આ તમે જે કર્યું છે તમે તમારા આ ઋષિ મુનિઓના વચન પૂરો કરવા હાતું આ તમે ધ્યાન કર્યું છે. મારા આ તો એ જ રામાયણ ચાલે હતું, બદલાય નહીં. પણ આપણે મય ડોક્યુ કરીએ તો ખબર પડે ને. હે એની મય ડોક્યુ કરીએ તાર ખબર પડે ને કે શું છે આ બધું. એટલે સંત મહાપુરુષના એક એક શબ્દ તરફ ધ્યાન રાખજો. હજુ શું કહે છે? હજુ શું કહે છે?